ચોમાસા દરમિયાન સારા સ્વાસ્થ્ય માટે કઠોળ વધારે જમવા જોઈએ અને આપણે મગ, રાજમો કે ચણા અવારનવાર ખાતા જોઈએ છીએ, રાઈટ? પણ આપણું દેશી કઠોળ એવા મઠને આપણે ભૂલી ગયા છીએ. નાનપણનો એક સમય મને હજી યાદ છે કે બપોર પછી 4 કે 5 વાગ્યાના સમયે ઘણીવાર માતુશ્રી મઠને વઘારીને ખેતર લાવતા. અમે એ વખતે ખેતરમાં કામ કરતા હોઈએ અને મને ફણગાવેલા મઠ એટલા બધા ભાવતા કે ન પૂછો વાત. એ વખતે નામ નહોતું ખબર, પણ હવે નામ રાખી દીધું છે મઠનો પુલાવ. કાઠિયાવાડી ભાષામાં એને રોંઢડી કહેવાય છે, કારણ કે એ રોંઢે એટલે કે બપોર પછી 4 કે 5 વાગ્યાના નાસ્તા તરીકે જમાતું હોય છે. તમે ગમે ત્યારે બનાવી શકો હો, પરંતુ બનાવજો જરૂર, કારણ કે આ આપણું દેશી અને સાત્વિક ખાણું છે, જેને ખાધા પછી નુકસાની કશી જ નથી, પરંતુ ફાયદા અપરંપાર છે, અગણિત છે, અમાપ છે, અમિત છે, અનુપમ છે. કારણ કે આયુર્વેદ શાસ્ત્રમાં મઠને ખૂબ જ હેલ્ધી ફૂડ કહેવામાં આવ્યું છે. ચાલો ઝડપથી બનાવી લઈએ મઠનો પુલાવ. સાત્વિક રેસીપીની વિડીયો સિરીઝમાં આપ સૌનું સ્વાગત છે. કલ્પવૃક્ષ પરિવારને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે. પ્રિયજનો, મઠનો પુલાવ આપણે બનાવવાના છીએ, જેની અંદર મઠ ઓલરેડી છે તો બહુ જ હેલ્ધી, છતાં પણ આપણે ઘણા બધા શાકભાજી અને એ પણ સિઝનના શાકભાજી નાખવાના છીએ. અને એ ઉપરાંત બીજી વાત કરીએ તો મઠનો પુલાવ 2 પ્રકારે બનતો હોય છે, એક તો ફણગાવીને અને એક તો ફણગાવ્યા વગર સીધો બાફીને. તો હાલ આપણે બાફીને બનાવવાના છીએ, જેમાં આપણે જુવારનો પુલાવ ઉનાળાની અંદર એ રેસીપી આપી હતી એ જ રીતે. તમે કદાચ રેસીપી જોઈ હશે, બહુ જ ઇઝી છે અને ખૂબ જ ઝડપથી બની જશે. નંબર 2, જો ફણગાવીને આપણે આ પુલાવ બનાવવો હોય તો એ પણ ખૂબ જ હેલ્ધી છે, પણ એની તૈયારી આપણે એની પ્રિપેરેશન 2 દિવસ અગાઉથી શરૂ કરવી પડતી હોય છે. પણ સ્વાદમાં બહુ ઝાઝો ફેર નહીં પડે, એટલે આપણે બાફીને પણ ઝડપથી પણ બનાવી શકતા હોઈએ છીએ. હાલ આપણે 250 ગ્રામ જેટલા મઠ મેં 5 કલાક પહેલાં પાણીમાં પલાળી રાખેલા અને હાલ જે જોઈએ છીએ તો ફૂલીને સરસ એ મોટા થઈ ગયા છે. અને એ ઉપરાંત સિઝનના જે શાકભાજી છે, જેની અંદર કેપ્સિકમ નાખવાના છીએ, ચોળી નાખવાના છીએ, વટાણા છે એ પણ ઓપ્શનમાં છે, લીલી મકાઈ અત્યારે ખૂબ જ મળતી હોય છે અને ખૂબ જ સસ્તી પણ હોય છે, તો એ પણ આપણે નાખી શકીએ છીએ. ટમેટું, ગાજર, કોથમીર, મીઠો લીમડો, કાજુ છે એ ફક્ત આપણે શણગારવા માટે નાખવાના છીએ. તો બસ આટલી વસ્તુનો ઉપયોગ કરીને આપણે આજે મઠનો પુલાવ ખૂબ જ સ્વાદિષ્ટ એવો અને સાત્વિક એવો આ પુલાવ બનાવીને તૈયાર કરવાના છીએ. હા, મને ખ્યાલ છે કે તમને ખબર જ હશે કે મઠ કેવા હોય, પણ છતાં પણ જે કદાચ અત્યારની જનરેશનને ખ્યાલ નથી આવતો કે મગ અને મઠમાં ફેર શું હોય, એના માટે મેં આટલા મઠ રાખ્યા હતા. મગ છે એ લીલા હોય છે, મઠ છે થોડોક એનો દાણો નાનો હોય છે અને થોડાક પીળાશ ઉપર હોય છે. તો અવશ્ય તમે પણ તમારા બાળકોને આ વાત સમજાવશો. ચાલો આપણે મઠનો પુલાવ તૈયાર કરીએ. સૌપ્રથમ મઠને સારી રીતે 2-3 વાર ચોખ્ખા પાણીથી ધોઈ અને પછી કુકરમાં બાફવા માટે મૂકીએ છીએ. અને હા, આ જગ્યા ઉપર એક મહત્ત્વની વાત એ કરીશ કે મઠને પલાળતી વખતે પણ આપણે નમક નાખી શકીએ છીએ, જેનાથી થોડુંક નમક છે એ મઠ પી લેશે, એટલે થોડા ખરહટા થઈ જશે નમકવાળા મઠ. અને એવી રીતે જુવાર પણ આપણે કરી શકીએ છીએ. મેં એ વખતે પણ કદાચ વાત કરેલી હશે. અને કદાચ એવું ના કરી શકીએ તો પછી ઉપરથી પણ આપણે બાફવા સમયે પણ નમક નાખી શકીએ છીએ. મેં પલાળતી વખતે પણ નમક નાખેલું અને અત્યારે ઉપરથી થોડુંક નમક નાખું છું, કારણ કે એ વખતે ઓછું નાખ્યું હતું. તમે નમકની માત્રા થોડુંક જાળવીને નાખજો. અને હવે મઠને બાફવામાં મદદરૂપ થાય એટલું પાણી નાખીએ. પછી પાણી આપણે કાઢવાનું છે, એટલે બહુ ચિંતાનો વિષય નથી. ચાલો ઝડપથી અને ધીમા તાપે 2 થી 3 સીટી લગાવીશું તો પણ મઠ છે એ પાકી જશે. અને હા, મઠને એકદમ પકાવવાના નથી, કારણ કે આપણે એનું શાક નથી બનાવતા, આપણે એનો પુલાવ બનાવવાનો છે, એટલે થોડા કાચા હશે તો પણ ચાલશે. ભક્તો, મઠને પાકતા બહુ વાર નથી લાગતી, એટલે 1 થી 2 સીટી લગાવીશું તો પણ મઠ છે એ અધકચરા પાકી જવાના છે. અને આપણે રાતે પલાળેલા હોય તો પછી બહુ ઝાઝી વાર લાગતી નથી, એટલે અનુસંધાન રાખી અને બહુ વધારે પાકી ન જાય એનું ધ્યાન રાખવું જોઈએ, જેથી પુલાવ આપણો છૂટો છૂટો બનશે. હાલ મારે થોડુંક વધારે ટાઈમ અપાઈ ગયો છે, તો થોડાક મઠ છે વધારે પાકી ગયા છે, પણ કોઈ ચિંતાનો વિષય નથી. આપણે એની કુકિંગ પ્રોસેસને અટકાવવા માટે
કુકરમાંથી કાઢીને તરત જ આપણે ઠંડા પાણીથી ધોઈ કાઢીએ તો પણ છે એ મઠ છે એ સરસ ખુલ્લા ખુલ્લા બનશે. હવે એનું પાણી જે વધ્યું છે એને આપણે સૂપ તરીકે ઉપયોગમાં લઈ શકીએ છીએ, એવી રીતે પી શકીએ છીએ. ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ આ પાણી પણ હોય છે. આવો આપણે સરળ ને સાદું એવું વેજીટેબલનો વઘાર લઈ લઈએ અને પુલાવને તૈયાર કરીએ. કઢાઈમાં જરૂરિયાત અનુસાર આપણે તેલ લઈએ છીએ. તેલ ગરમ થશે એટલે સૌપ્રથમ કાજુને આપણે શેલો ફ્રાય કરી લઈએ. હવે તેલને ગરમ કરી રાઈને ફોડી લઈએ. જીરું વધારે નાખીએ છીએ થોડું. મારા ને તમારા ફેવરિટ તલ. જે શાકભાજી વધારે પાકતા વાર લાગે એને પહેલાં નાખીએ. આપણે ગાજર પહેલાં નાખીએ છીએ. 30 સેકન્ડ પછી ચોળી નાખીએ છીએ. ચોળી કૂણી છે એટલે આપણે પાછળ નાખી છે, એટલે ચોળીને પાકતા વધારે વાર લાગે છે. 30 સેકન્ડ આને આપી દઈએ, પછી નાખીએ વટાણા. हे प्रभु, हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद, ये क्या हुआ? મકાઈના દાણા બહુ સરસ લાગે છે. મકાઈ નાખીને 1 મિનિટ થઈ છે. મકાઈ ફૂલી ગઈ છે, મતલબ હાફ કૂક થઈ ગઈ છે. હવે નાખીએ છીએ શિમલા મરચાં. હવે સમય આવી ગયો છે આપણા તીખા મરચાંનો. મીઠા લીમડના પાન અને પછી નાખીએ છીએ આદુ. ટામેટા લાસ્ટમાં નાખીશું. ટામેટા અને પછી સ્વાદ અનુસાર નમક. હવે શાકભાજી પૂરતું આપણે નમક નાખીએ છીએ, રાઈટ? ભૂલશો નહીં, મઠમાં આપણે પહેલાં નાખી દીધું છે. ત્રીજું મહત્ત્વની વાત અહીંયા સમજવાની છે કે જો આપણે દરેક શાકભાજીને એક સાથે નાખી દઈશું ને તો પાણી છોડશે. અત્યારે આપણે ધીમા તાપે પકાવતા પકાવતા જોઈએ છીએ તો દરેક શાકભાજી પાકી પણ ગયા છે અને પાણી પણ છૂટ્યું નથી. તો પુલાવમાં શાકભાજી બધા અલગ અલગ રહેશે તો જ પુલાવ છે છૂટો છૂટો તૈયાર થશે. બસ હવે જરૂર હોય તો હળદર નાખી શકીએ છીએ. લાલ મરચાંની જરૂર નથી કારણ કે આપણે તીખા મરચાં નાખ્યા છે. હું થોડીક હળદર નાખું છું જેનાથી કલર સારો આવશે. હળદરને પકાવી લઈએ અને પછી આપણે મઠને મિક્સ કરી દઈએ. નમકના બેલેન્સિંગ માટે આપણે થોડીક ખાંડ નાખીએ છીએ, ઝાઝી જરૂર નથી. અને તમે ન ઈચ્છો તો ન નાખશો તો પણ વાંધો નથી, કારણ કે મઠ છે ને એનો પોતાનો જ અલગ ટેસ્ટ હોય છે અને બહુ જ ફાઇન લાગતો હોય છે. આઈ હોપ કે તમે પહેલાં ક્યારેક બનાવ્યું જશે, પણ આ રીતે જરૂર બનાવજો. ચાલો હવે નાખી દઈએ છીએ આપણા બાફાયેલા મઠ. ગેસની ફ્લેમ હાલ પણ ધીમી જ છે. અને હવે નાખીએ છીએ આપણા બાફેલા તૈયાર કરેલા મઠ. સારી રીતે ચલાવી દઈએ. ગેસની ફ્લેમને હજી પણ ચાલુ રાખવાની છે. ધનિયાના ડંઠલ નાખી દઈએ છીએ અને પછી અડધી મિનિટ સુધી એને રેસ્ટ આપી દઈએ. એ સેટ થઈ જશે પછી આપણે ઠાકોરજીને ધરાવી લઈએ.